પ્રેમ સહિત ગાદી પધારીએ તો બનતા થવાનું ઉભરી હમણાં હું ચાલુ કરું પછી બનવાનું શ્રી રામ
નિજ
પરમાત્માની ખૂબ જ અનુગ્રહભરી દૃષ્ટિ છે. જો આજે આપણે ભગવદ કથાનો શુભ આરંભ કરી રહ્યા છીએ, કોઈ પણ સદકાર્ય ભગવદ કૃપા વિના સંપન્ન થતું નથી. પ્રથમ તો કોઈ પણ સદકાર્યના માટે મનમાં કોઈ શુભ સંકલ્પ ઉઠે એ પણ ભગવદ કૃપા વિના શક્ય નથી. પછી મનમાં કદાચ કોઈ શુભ સંકલ્પ આવે, એ સંકલ્પ પછી એ કાર્યના માટે જીવ પુરુષાર્થ કરી શકે એ ત્યારે જ શક્ય છે જ્યારે ભગવદ કૃપા હોય. મનુષ્યના મનમાં શુભ સંકલ્પ પણ ઉઠે, પુરુષાર્થ પણ કરે, છતાં ક્યારે ક્યારે ભગવદ કૃપા ના હોય તો એ સદકાર્યમાં અનેક વિઘ્નો આવે. પણ જ્યારે પરમાત્માની સંપૂર્ણ કૃપા હોય તો પછી આવા સદકાર્યો સફળ થાય. આજે આનંદ છે કે આ પાવન ભૂમિ પર આપણે રામકથાનો શુભ આરંભ કરી રહ્યા છીએ, ત્યારે મનમાં એક હર્ષ, એક ઉલ્લાસ, એક ઉમંગ ભરી છે. આનું કારણ છે કેમ કે આ કથાના પાછળ જે હેતુ છે, હેતુ બહુ અદ્ભુત છે. ચોરડી હનુમાન મંદિર અને એમાંના પૂર્વના આપણા બ્રહ્મલીન સંત પરમ પૂજ્ય શ્રી રામલખનદાસજી બાપુ, જેમની આ બહુ અદ્ભુત તપસ્થળી છે. લગભગ આપ સૌ પાસેથી મેં સાંભળેલું કે રામલખનદાસજી બાપુએ લગભગ 40 વર્ષથી પણ ઉપર સમય આ સ્થળી પર સાધના કરી છે. અને એ મહાપુરુષની જે સાધના હતી, એ સાધના એવી રીતે ફળીભૂત થઈ કે હજી એમનો દેહ હતો એ ટાઈમે જ એક બીજા મહાપુરુષનું આગમન આ ધરતી પર થયું. અને એવા મહાપુરુષ આપણા પરમ પૂજ્ય શ્રદ્ધેય શ્રી સુખરામદાસજી બાપુ અહીં પધાર્યા. એ સંતના તપનો પ્રતાપ છે. એક મહાપુરુષનું 40 વર્ષનું તપ ફળીભૂત થયું ત્યારે એક બીજા તપસ્વી સંતનું આગમન આ ભૂમિ પર થયું. આજે શુભ પ્રસંગ આરંભ થઈ રહ્યો છે. એ પ્રસંગ માટે સર્વપ્રથમ પરમ પૂજ્ય આપણા સુખરામદાસજી બાપુ, આપના મનમાં એક સંકલ્પ આવ્યો કે રામલખનદાસજી બાપુની 25મી પુણ્યતિથિ નિમિત્તે આપણે કોઈ મોટું આયોજન કરીએ. એવો એક સંકલ્પ, એવી એક ભાવના મનમાં આવી. પછી બાપુશ્રીએ ધીમે ધીમે એ ચર્ચા ભક્તોની સાથે, ચિકાસા ગામના બધા વડીલોની સાથે, 12 ગામના જે બધા આપણા હનુમાન ચોરડીથી જોડાયેલા જે ભક્તજનો છે, એ બધાના સમક્ષ એવા પ્રસંગ માટે ચર્ચા ચાલી. પછી ધીમે ધીમે એ પ્રસ્તાવ મારી પાસે પણ આવ્યો. અને ભગવત કૃપા એવી છે કે લગભગ મારો આ ભૂમિથી કોઈ નવો સંબંધ નથી. લગભગ 20 વર્ષથી આ ભૂમિ પર મારું આવવા જવાનું, આ સુખરામદાસ બાપુનો પ્રેમ છે, લગભગ આવવા જવાનું રહે જ છે. અને આ શુભ પ્રસંગ માટે જ્યારે એવી ચર્ચા ચાલી કે આપણે રામલખનદાસજી બાપુની 25મી પુણ્યતિથિ નિમિત્તે અહીં કોઈ મોટું આયોજન કરીએ, તો એ પ્રસંગ આવ્યો
કે રામકથાનું જો આપણે આયોજન કરીએ તો, અને જ્યારે આ ચર્ચા એકબીજામાં થઈ તો નક્કી થઈ ગયું કે ચૈત્ર માસમાં આપણે આ રામકથાનું આયોજન કરીશ. આજે મને આનંદ છે કે આ બે મહાપુરુષોનું જે તપ છે એ ફળીભૂત થઈ રહ્યું છે. એક મહાપુરુષ ભલે શરીરથી આપણા વચ્ચે નથી, રામ લખનદાસજી બાપુ, પણ સંતો ક્યારે વિદા થતા નથી. શરીરથી ભલેના સંતો આપણા વચ્ચે હોય કે ના હોય, પણ સંતોનું જે ભજન છે એ નિષ્ફળ જતું નથી. સંતોની જે ચેતના છે એ સર્વત્ર ચેતના ફરતી જ હોય છે. આજે મને એમ લાગે છે કે રામ લખનદાસજી બાપુ કદાચ આજુબાજુમાં ક્યાંય બેઠા બેઠા સાંભળતા હશે, દર્શન કરતા હશે પોતાના ભક્તોના, કે આ લોકોએ એક સુંદર આયોજન કર્યું છે મારી તપસ્થળી પર. કદાચ બાપુને પણ આનંદ થતો હશે. અને એની સાથે સાથે એક બીજા મહાપુરુષ સુખરામદાસજી બાપુ, જે 25-26 વર્ષથી આ ભૂમિ પર ભજન કરે છે, એમની લાગણી, એમનો પ્રેમ, બધા પર કરુણા ભાવ, એ તમને બધાને ખબર છે કે કેવા સંત છે. તો એ બંને મહાપુરુષોનું તપ આજે ફળીભૂત થઈ રહ્યું છે. જો આ દિવ્ય રામકથાનું આજે આપણે શુભારંભ કરી રહ્યા છીએ. બહુ આનંદનો વિષય છે. અને જે પરિશ્રમ આપ સૌએ આ કાર્યક્રમ માટે કર્યું છે એ પણ બહુ સરાહનીય છે. આપણે હમણાં એમ લાગે, આ બાજુ તમે દૃષ્ટિ કરો અને આ દરિયાનું પાણી દેખાય ને, તો એમ લાગે કે આપણે કાશ્મીરમાં ડલ ઝીલમાં કંઈક આમ ગોતા ખાઈએ છીએ. એવી સરસ આ જગ્યા તૈયાર થઈ ગઈ. આ બે મહાપુરુષોનું તાપ જ છે. અને તમારું બધાનું પુરુષાર્થ છે, ગ્રામવાસીઓનું, બહારના બધા સેવકોનું, ભક્તોનું. આ પુરુષાર્થ ફળીભૂત થઈ રહ્યું છે આજે. તો મને બહુ આનંદ છે કે આપણે આજે આ રામકથાનો આરંભ કરીએ છીએ. પ્રથમથી એક નિયમ જ છે કે રામકથાનો થોડોક મહાત્મ્યનું ગાન કરવું પ્રત્યેક વક્તાનું કર્તવ્ય છે. એટલે આપણે પણ આ પ્રથમ પ્રવચનમાં રામકથાનો થોડોક મહાત્મય ગાઈશું, આનંદ લઈશું, અને પછી 9 દિવસ સુધી આપણે કથાનો જેમ જેમ ક્રમ આગળ વધશે એ રીતે આપણે આ કથામાં આનંદ લઈશું. પરમાત્માની કથા, ભગવદ કથા મનોરંજન માટે નથી. ભગવદ કથા પોતાનું જીવન કેવી રીતે સુધરે એના માટે છે. કથા મનોરંજનનો વિષય નથી. કથામાં જે તત્વ, ગૂઢ તત્વો ભર્યા છે એ તત્વને સમજવા માટે આપણે આ 9 દિવસ સુધી આ કથાનો આનંદ લેવો છે. વક્તા શ્રોતા તરીકે આ તો એક નિયમ છે કે હું થોડોક ઊંચી જગ્યાએ બેઠો છું અને તમે થોડા નીચે, એમાં કઈ ભેદ નથી. અમે બધા વક્તા શ્રોતા મળીને 9 દિવસ સુધી આ કથાનું ગાન કરીશું. એટલે આ કથાનું આયોજન મંગલ રૂપે, આનંદપૂર્વક, નિર્વિઘ્નતાથી સંપન્ન થાય એના માટે સૌ પ્રથમ આપણે ગણપતિજીને પ્રાર્થના કરીએ, હનુમાન દાદાને પ્રાર્થના કરીએ કે આપણું આ આયોજન દિવ્ય રૂપે આનંદથી સંપન્ન થાય. ગાઈએ ગણપતિ
દાસ કરજો માંગત તુલસી દાસ કરજો તો પ્રથમ પ્રવચનમાં ભગવદ કથા ના મહાત્મ્યની ચર્ચાનો એક નિયમ છે. તો આજે આપણે થોડોક રામકથાનો મહાત્મ્ય ગાઈશું કે આ રામકથા શું છે. શું આ રામકથા કોઈ ઇતિહાસની ચર્ચા માત્ર છે? માત્ર ઇતિહાસની ચર્ચા હોય તો ઇતિહાસ તો બહુ લાંબો ચાલે નહીં. ઇતિહાસમાં પરિવર્તન થાય છે. અથવા તો આ રામકથા શું એક ગાથા માત્ર છે? કેમ કે ગાથા પણ બહુ લાંબી ચાલતી નથી. તો આ રામકથા શું છે? મહાત્માઓએ બહુ સુંદર ચર્ચા આ વિષયમાં કરી છે. ગોપાલાનંદજી મહાત્મા આ રામકથાનો મહાત્મ્ય ગાતા બહુ સુંદર કહે છે. શ્રી હરિ હરગન ઈસદી સુમિરઉ તુલસીદાસ કરત ગોપાલ મહાત્મય શ્રી રામાયણ સુખરાસ.
કોઈએ મહાત્માને પૂછ્યું હશે કે બાબા આપની દૃષ્ટિમાં આ રામકથા શું છે? આ રામકથાથી કોઈને અરુચિ કેમ નથી થતી? યુગો વીતી ગયા, કેટલી ચતુર્યુગીઓ વીતી ગઈ, ભગવાન શિવથી લઈને આજ પર્યંત આ કથાનું લોકો ગાન કરે છે, લોકો સાંભળે છે, કોઈને એનાથી કોઈ અરુચિ થતી નથી. જેમ સૂર્ય નિત્ય ઉદિત થાય છે, નિત્ય અસ્ત થાય છે, પણ સૂર્યથી કોઈને અરુચિ નથી થતી. એવી જ રીતે આ રામકથા કેમ આટલી નિત્ય નૂતન કેમ લાગે છે? તો મહાત્માએ બહુ સુંદર જવાબ આપ્યો અને બહુ સુંદર ઉપમા આપતા આ કથાના માટે સુંદર નિર્ણય આપ્યો. રામાયણ સુર તરુ કી છાયા, રામાયણ સુર તરુ કી મહાત્માએ બહુ સુંદર જવાબ આપ્યો. મહાત્માએ કીધું કે આ રામકથા કલ્પવૃક્ષની છાયા છે. શાસ્ત્રોની અંદર વાંચ્યું છે કે દેવલોકની અંદર એક કલ્પવૃક્ષ છે. એ કલ્પવૃક્ષનો કોઈને અનુભવ નથી, કોઈએ જોયો નથી. વૃક્ષ પણ શાસ્ત્રોની અંદર માત્ર ચર્ચા સાંભળી છે કે દેવલોકની અંદર એક કલ્પ કર્યું છે અને એનો એક સ્વભાવ, એ કલ્પ વૃક્ષની નીચે કોઈ પણ સાધક કોઈ સંકલ્પ કરે તો એનો એવો કોઈ પણ સંકલ્પ પૂરો સંકલ્પની પૂર્તિ થાય છે. એ દેવલોકનો જે કલ્પ વૃક્ષ છે એને કોઈએ જોયો નથી, અનુભવ નથી, માત્ર શાસ્ત્રમાં ચર્ચા સાંભળી છે કે એની એક વિશેષતા છે. એની નીચે બેઠો કોઈ પણ સાધક જે કોઈ સંકલ્પ કરે એનો સંકલ્પ પૂરો થાય. પણ મહાત્મા કહે છે એ કલ્પ વૃક્ષનો તો કોઈને અનુભવ નથી, પણ એક કલ્પ વૃક્ષની મહાત્મા કહે અમને પક્કી ખબર છે કે એ કલ્પ વૃક્ષના નીચે કોઈ સંકલ્પ કરે તો પૂરો થાય છે. અને એક કલ્પવૃક્ષ છે આ રામચરિતમાનસ. આ રામચરિતમાનસ એવો હાલતો ચાલતો કલ્પવૃક્ષ છે. એ કલ્પવૃક્ષની છાયામાં જે કોઈ આવી જાય, એ માનસની શરણમાં કોઈ આવી જાય, આ હાલતા ચાલતા રામચરિતમાનસ રૂપી કલ્પવૃક્ષનો કોઈ આશ્રય કરે તો એના પછી ઈ સાધકના બધા સંકલ્પ પૂરા થાય. કોઈ ભૌતિક ભાવના લઈને આવે એ પણ એની ભાવના પૂર્ણ થાય. કોઈ આધ્યાત્મિક લક્ષ્ય લઈને આવે એ પણ એમનો પૂર્ણ થાય છે. કોઈ મોક્ષની પ્રાપ્તિના માટે એ રામચરિતમાનસ રૂપી કલ્પ વૃક્ષનો કોઈ આશ્રય કરે તો એને મોક્ષ પણ આપે છે. અને જેવી રીતે
વૃક્ષની અંદર જુદા જુદા ભાગ હોય છે. વૃક્ષની અંદર મૂળનો ભાગ હોય છે, એના મૂળ હોય છે, પછી એનો થડનો એક ભાગ હોય છે, પછી વૃક્ષની શાખાઓ હોય છે, પછી વૃક્ષની અંદર પર્ણ હોય છે, પાન હોય છે, પછી વૃક્ષ પર ફળ આવે છે અને એ ફળની અંદર પછી રસ છે. મહાત્માને કોઈએ પૂછ્યું કે પ્રભુ તમે આ રામચરિત માનસને એક વૃક્ષની ઉપમા આપો છો, તો એનો મૂળ ભાગ શું, એનો મધ્ય થડનો ભાગ શું, એની શાખાઓ શું, એના પર્ણ શું, એનું ફળ શું અને એનો રસ શું? મહાત્માએ કીધું કે આ રામચરિત માનસમાં ગોસ્વામીજીએ જે 7 સોપાન પ્રસ્તુત કર્યા છે, એમાં જે બાલકાંડ છે, એ બાલકાંડ આ હાલતા ચાલતા રામચરિત માનસ રૂપી કલ્પ વૃક્ષનું મૂળ છે. જેવી રીતે વૃક્ષની અંદર મૂળ ભાગ બહુ નીચે ઉતરે છે, એવી જ રીતે રામચરિત માનસ નો જે બાલકાંડનો ભાગ છે એ મૂળને જેમ બહુ ગહેન ઉતર્યો છે. એટલે જ તમે જ્યારે જોશો તો રામકથાના દિવસોમાં પણ આ બાલકાંડમાં વધારે સમય નીકળી જાય છે, કેમ કે આ મૂળ છે. રામચરિત માનસ રૂપી કલ્પ વૃક્ષનું મૂળ આ બાલકાંડ છે. અયોધ્યા કાંડ એનો થડનો ભાગ છે અને થડના ભાગ પર આખું વૃક્ષ જે છે એનો આધાર, વૃક્ષનો આધાર એ થડ અને મૂળ જ હોય છે. એવી જ રીતે અયોધ્યા કાંડ જે છે એ અયોધ્યા કાંડ થડનો ભાગ છે. એની પર આખું વૃક્ષ ઉભું છે. અરણ્ય કાંડ આ વૃક્ષની શાખાઓ. જેમ વૃક્ષની અંદર જુદી જુદી શાખાઓ ફૂટે, એવી જ રીતે રામચરિત માનસમાં આ જે 3જું સોપાન છે અરણ્ય કાંડ, એમાં જુદા જુદા પ્રસંગ ફૂટ્યા છે. અરણ્ય કાંડમાં ભગવાન ચિત્રકૂટનો ત્યાગ કરે છે, પછી અનેક ઋષિઓનું મિલન પ્રભુને થાય છે. અરણ્ય કાંડમાં આગળ જઈને પછી પંચવટી આવે છે, પ્રસંગ આવે, પછી શૂર્પણખાનો પ્રસંગ આવે, સીતા હરણનો પ્રસંગ આવે. અરણ્ય કાંડમાં જેમ એક વૃક્ષ જે હોય છે એની શાખાઓ વિવિધ રૂપમાં ફૂટે છે, એવી જ રીતે અરણ્ય કાંડમાં જુદા જુદા પ્રસંગ ફૂટ્યા છે. તો અરણ્ય કાંડ આ વૃક્ષનું, આ રામચરિત માનસ રૂપી કલ્પ વૃક્ષની શાખાઓ છે. કિષ્કિંધા કાંડ આ વૃક્ષનું પર્ણ છે, પાન છે સુંદર, અને વૃક્ષની અંદર બહુ ઘણા લીલા પાન હોય તો વૃક્ષ સુંદર શીતળતા આપે. એવી જ રીતે જે કિષ્કિંધા કાંડ છે એમાં પરમાત્માએ કેટલા લોકોને શીતળતા આપી છે. કિષ્કિંધા કાંડમાં પરમાત્માએ સુગ્રીવને સીનેનો સ્પર્શ આપ્યો, પોતાને છાતીએ લગાડ્યો, એને કેટલી ઠંડકનો અનુભવ થયો હશે. કિષ્કિંધા કાંડમાં હનુમાનજી રામજીની સાથે એકદમ પરિચય થાય છે, હનુમાનજીને કેવી શીતળતાનો અનુભવ થયો હશે. આગળ જઈને પરમાત્માએ કિષ્કિંધા કાંડમાં કેવી રીતે બધાને શીતળતાનો અનુભવ થયો છે. સુગ્રીવ આદિ બધા વાનર ભાલુ પરમાત્માની સાથે જોડાના છે અને પરમાત્માનો પ્રેમ પ્રાપ્ત થયો છે અને શીતળતા મળી છે. તો કિષ્કિંધા કાંડ આ વૃક્ષના પર્ણ છે. સુંદર કાંડ આ રામચરિત માનસ રૂપી કલ્પ વૃક્ષનો ફળ છે. અને ફળ કેવો સુખદાયી હોય છે, એટલે જ તમે વિચાર કરો, આજે પણ રામચરિત માનસમાં લોકો ભલે
આખી રામાયણનું કોઈ પાઠ કરે કે ના કરે, આખો રામાયણ વાંચી શકે કે ના વાંચી શકે, પણ લોકો સુંદરકાંડ તો કરતા જ રહે છે, કરતા જ રહે છે. કેમ કે રામચરિત માનસ રૂપી કલ્પ વૃક્ષનું સુંદર ફળ છે. અને એમાં હનુમાનજી મહારાજનું કીર્તિનું ગાન છે. તો સુંદરકાંડ આ વૃક્ષના ફળ છે. લંકાકાંડ સુંદરકાંડ પુષ્પ છે અને લંકાકાંડને ફળ કીધું છે. સુંદરકાંડ પુષ્પ છે, જેમાં હનુમાનજીનું એકદમ પુષ્પ જેવું જીવન, હનુમાનજીની કીર્તિનું ગાન સુંદરકાંડમાં, અને લંકાકાંડને એનો પછી વિશેષ ફળ કીધું છે. વિશેષ ફળ. કોઈએ મહાત્માને પૂછ્યું કે પ્રભુ, લંકાકાંડમાં તો એટલા રાક્ષસો માર્યા ગયા, કેટલો રક્ત પ્રવાહ થયો, અને એને તમે વિશેષ ફળ કહો છો. મહાત્માએ બહુ સુંદર જવાબ આપ્યો કે ભલેના લંકાકાંડની અંદર અનેક રાક્ષસોનો સંહાર થયો, રક્ત ભલેના વહેન થયો, પણ જે રાક્ષસોને પરમાત્માનું બાણ લાગ્યું, એ બધા રાક્ષસો મુક્ત થઈ ગયા. બધાને મોક્ષની પ્રાપ્તિ થઈ, અને મોક્ષ જ જીવનનું મૂળ ફળ છે. તો પરમાત્માના બાણથી જે રાક્ષસો માર્યા ગયા, એ પરમાત્માના ધામને પ્રાપ્ત થયા. એટલે એ લંકાકાંડ પરમાત્માનું વિશેષ ફળ છે. અને ઉત્તરકાંડ આ રામચરિત માનસ રૂપી વૃક્ષનો એકદમ રસ છે. જેમ જીવનની અંદર વૃદ્ધ અવસ્થામાં બધા અનુભવો ભેગા થાય છે, એવી જ રીતે ઉત્તરકાંડની અંદર જે આ રસભર્યું કાંડ છે, એમાં બધા અનુભવો છે. ઉત્તરકાંડમાં કાગભૂષુંડીજીની આત્મકથાની ચર્ચા આવે છે, ગરુડજીનો પ્રસંગ આવે છે, કાગભૂષુંડીજીની સાથે રામકથાનો જે પ્રસંગ છે, એમાં રસભર્યું જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, એ બધું જ્ઞાન જે છે એ ઉત્તરકાંડમાં ભરેલું છે. એટલે આ રામચરિત માનસના જે 700 પાન છે, એ હાલતા ચાલતા કલ્પ વૃક્ષના 7 ભાગ છે. બીજા અર્થમાં આ રામચરિત માનસ પરમાત્માનું જ વાંગમય સ્વરૂપ છે. રામચરિત માનસ પરમાત્માથી ભિન્ન નથી. રામચરિત માનસ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. પરમાત્માના જીવનમાં પરમાત્માએ જે પોતાની લીલાથી જે સમાજના માટે જે આદર્શ સ્થાપિત કર્યો છે, બહુ અદ્ભુત છે. આ રામચરિત માનસ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. પરમાત્માથી ભિન્ન નથી. કોઈ એનો આશ્રય કરે અને થોડુંક ઊંડાઈથી, બહુ પ્રેમથી આ રામચરિત માનસમાં પ્રવેશ કરે તો ખબર પડે એમાં કેટલી અદ્ભુત તાકાત છે. અથવા તો આ રામચરિત માનસ આપણા ભારતીયોના માટે તો આપણું મસ્તક છે. રામચરિત માનસ આપણું મસ્તક છે. કેમ કે જો આ ધર્મશાસ્ત્ર ના હોય તો ભારતીય સંસ્કૃતિનું શું થાય છે? એટલે શાસ્ત્ર જ આપણે ભારતીયોનું મસ્તક છે. જો શાસ્ત્રના પ્રતિ શ્રદ્ધા જાગૃત થાય, જીવનમાં શ્રદ્ધા જ જીવનમાં ધર્મપથમાં મુખ્ય છે. અને શ્રદ્ધાનું સ્વરૂપ શું છે? શાસ્ત્રકારોએ કીધું છે, શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધિ અવધારણ સાધધાર પંથા સદગતિ યયાસ્તુ પુનઃ શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધિ અવધારણ
શાસ્ત્રધા શાસ્ત્રમાં શ્રદ્ધા હોય, સદગુરુના વચનોમાં શ્રદ્ધા હોય તો પછી જીવન દિવ્ય થઈ જાય છે. એટલે આ જે શાસ્ત્ર છે, આ ધર્મ ગ્રંથો જે ભારતીય સંસ્કૃતિના છે, આ ભારતીયોનું મસ્તક છે. એટલે આ શાસ્ત્રમાં આપણી શ્રદ્ધા જો જાગૃત થાય, આપણી નિષ્ઠા જો થઈ જાય કે શાસ્ત્ર સદૈવ અને સર્વત્ર સત્ય છે, એવી ભાવના જાગૃત થાય અને શાસ્ત્રના અનુરૂપ જીવન જીવવાની કળા આપણને જો જીવનમાં આવી જાય તો માનવ જીવન દિવ્ય બની જાય છે. અને આ મનુષ્ય દેહ તો મારા ભાઈ બહેન પરમાત્માએ જીવનમાં મુક્તિ પ્રાપ્ત કરવા માટે જ આપણને પ્રાપ્ત થયો છે. મનુષ્ય જીવનનો ફળ જ ઈ છે. મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી જો ધર્મનું આચરણ ના હોય, સત્યનું આચરણ ના હોય તો મનુષ્યને જીવનનો કોઈ અર્થ નથી. તો મનુષ્ય દેહ એ પરમાત્માએ કૃપા કરીને પોતાના ઉદ્ધાર માટે જ આપણને આપ્યો છે. અને દેવોને પણ દુર્લભ આ દેહ છે. એટલે દેવો પણ ક્યારેક ક્યારેક પરમાત્માને પ્રાર્થના કરે છે અને આ મનુષ્ય દેહની પ્રાપ્તિ માટે પરમાત્માને ખૂબ જ દેવો પણ આગ્રહ કરે છે. ભાગવતમાં પ્રસંગ આવે છે, દેવો પરમાત્માને પ્રાર્થના કરતા કહે છે, પ્રભુ આ ભારત ભૂમિની અંદર જે લોકોને મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ છે એ લોકોએ કયા પુણ્ય કર્યા હશે. એટલે પરમાત્માને પ્રાર્થના કરતા દેવો ભગવાનને કહે છે, અહો અમીશામ કિમકારિશોગનમ પ્રસન્નેશામ સ્મૃત્વયં હરિ યે જન્મલબ્ધમ શુભારિતાજિરે ગોવિંદ સેવો પયતમ સુખિયા અહો અમીશામ કિમકારિશોગનમ પ્રસન્નેશામ સ્મૃત્વયં હરિ યે જન્મલબ્ધમ શુભારિતાજિરે દેવો પરમાત્માને કહે છે, અહો પ્રભુ આ મનુષ્યોએ એવો શું પુણ્ય કર્યો હતો કે તમે આ લોકોને ભારતની ભૂમિ પર સુંદર માનવ દેહ આપ્યો છે. હે પ્રભુ જો આજે તમે એવી કૃપા કરી હોત, દેવો કહે છે, અને અમને પણ ભારતની ભૂમિના કોઈ પણ ખૂણામાં, કોઈ વૈષ્ણવના ઘરમાં, કોઈ પરમાત્માના પ્રેમી ભક્તના ઘરમાં જો આપણને પણ મનુષ્ય દેહ આપ્યો હોત તો દેવો કહે કે આપણે પણ પરમાત્માની ભક્તિ કરત. દેવો દેવલોકમાં પોતાના પુણ્યના પ્રતાપે પુણ્ય ભોગવે છે. દેવલોકમાં જે પુણ્ય દેવોએ કર્યા છે એ પુણ્યના પ્રતાપે દેવીઓની પ્રાપ્ત થઈ છે. બધા સુખ છે, પુણ્યોનો ફળ ભોગવે છે દેવો, પણ દેવોની પાસે નવો પુણ્ય કરવા માટેની જગ્યા નથી. દેવો કોઈ નવું પુણ્ય કરી શકતા નથી. એટલે દેવો પણ અશાંત છે, દેવોને પણ શાંતિ નથી. એટલે દેવો પરમાત્માને પ્રાર્થના કરે છે, પ્રભુ અમને પણ જો ભારતની ભૂમિ પર કોઈ વૈષ્ણવના ઘરે જો મનુષ્ય શરીર મળ્યો હોત તો અમે તમારી ભક્તિ કરત. તો દેવો શાંત નથી, કેમ કે નવું પુણ્ય થાય નહીં. અને દેવોને એમ થાય કે જ્યારે અમે બધા જે પુણ્યો ભેગા છે એમનું ફળ અમે ભોગવી લઈશું તો ફરીથી આપણને આ મૃત્યુ લોકમાં જવું પડશે. અને મૃત્યુ લોકમાં ગયા પછી જો યોગ્ય સત્સંગ ના પ્રાપ્ત થયો તો અમે
પાછા જન્મ અને મૃત્યુનું જે બંધન છે એ બંધનમાં પડી જઈશું, અમારી મુક્તિ કેમ થશે? એટલે દેવો પણ ચિંતિત રહે છે. દેવો ભક્તિ ન કરી શકે. તો દેવો ભક્તિ ન કરી શકે, પશુ પંખી પણ ભક્તિ ન કરી શકે, કેમ કે પરમાત્માએ પશુ પંખીને એવી કોઈ બુદ્ધિ નથી આપી કે પશુ પંખી વિચાર કરી શકે સત્ય શું છે, અસત્ય શું છે, સન્માર્ગ કયો છે, કુમાર્ગ કયો છે, ધર્મ શું છે, અધર્મ શું છે. આ વિચાર પશુ પંખીમાં ના થાય, કેમ કે પરમાત્માએ એવી બુદ્ધિ પશુ પંખીને નથી આપી. તો દેવો ભક્તિ કરી શકતા નથી અને પશુ પંખીઓ પણ ભક્તિ કરી શકતા નથી. ભક્તિ જો થાય છે માત્ર એક મનુષ્ય શરીરમાં જ થાય છે. પરમાત્માએ એવી અદ્ભુત દિવ્ય બુદ્ધિ મનુષ્યને પ્રદાન કરી છે કે મનુષ્ય પોતાની બુદ્ધિનો સદુપયોગ પરમાત્માની પ્રાપ્તિ માટે કરી શકે, પુરુષાર્થ કરી શકે, સેવા કરી શકે, પોતાનું કલ્યાણ કરી શકે અને બીજાનો પણ ઉદ્ધાર કરી શકે. પુરુષાર્થથી, સેવાથી, માર્ગદર્શનથી પરમાત્માએ એવી બુદ્ધિ મનુષ્યને આપી છે. તો મનુષ્ય જેને પરમાત્માએ આવી દિવ્ય બુદ્ધિ આપી છે, હવે આપણું પોતાનું કર્તવ્ય છે કે અમે પોતાના જીવનને સત્સંગમાં, દિવ્ય રૂપમાં એવી રીતે જીવન જીવવાની કળા પ્રાપ્ત કરીએ કે આ જન્મમાં જ આપણને પરમાત્માનો અનુભવ થાય, મુક્તિનો માર્ગ મળે. એટલા માટે જ પરમાત્માએ આ દિવ્ય જીવન આપ્યું છે. પણ મનુષ્ય જીવનનું મૂલ્ય જે છે એ ત્યારે સમજમાં આવે છે જ્યારે જીવનમાં સત્સંગની પ્રાપ્તિ થાય. કેમ કે સત્સંગ વિના વિવેક જાગૃત થતો નથી અને જ્યાં સુધી જીવનમાં વિવેક નથી ત્યાં સુધી સત્ય અસત્ય વસ્તુનો જે નિર્ણય છે એ નિર્ણય કરવો બહુ દુર્લભ, કઠિન વાત છે.